જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો, હું છું જિગ્નેશ રાઠોડ. મિત્રો વાત કરવાની છે ઓલા દેવી પૂજક નો, ઓલા લાંબા વાળ વાળો નથી, આમ કરે અમદાવાદ નો લાંબા વાળ વાળો, એના વિશે મિત્રો વાત કરવાની છે. જે આ મનસુખભાઈ રાઠોડ નો અત્યારે ખૂબ જ વિરોધ કરે છે અને ખોટી રીતે કે અમારો મનસુખભાઈ રાઠોડ અમારા રખા દાદાનો વિરોધ કરો, અમારી દેવી શક્તિનો વિરોધ કરો, અમારી સમાજનો વિરોધ કરો, એટલે એવી રીતે ખોટા ખોટા વિડીયા બનાવી અને એની ચેનલમાં મૂકે અને મનસુખભાઈ રાઠોડનો ફોટો મૂકે. એટલે શું છે, એની ચેનલમાં કઈ વ્યૂ આવતા ન હોય એટલે મનસુખભાઈ રાઠોડનો ફોટો મૂકી એટલે એનું એમાં હાલે અને 2-5 રૂપિયામાં મળે, બરોબર. અને ખોટા ખોટા એના પાગ્યા ઊભા કરી અને પોતે કાંઈ ઓલાને સડાવી દે, હાથો બનાવી દે બીજાને, અને મનસુખભાઈ રાઠોડને ફોન કરાવે. અને ઓલા ભાઈ પી ગયા હોય એટલે મનસુખભાઈ રાઠોડને ગાળ્યું આપે ને ધમેક્યું આપે ને લોકેશનની વાતો કરતા હોય, મર્ડર કરી નાખવાની વાતો કરતા હોય, જાતિ વિશે અપશબ્દ બોલે ને એવું બધું કરાવતા હોય, બરોબર. તો આ મોટા વાળાને મારું એટલું કેવું છે, એટલે ભાઈ તું હાસો સનાતન ધર્મી હોય, તું દેવી પૂજક હોય અને તું દેવી શક્તિને માનનારો હોય તો હજારો મંદિર પાડી નાખે છે. ત્યાં બંધ કરાવીને મારો ભાઈ, અમને પાણી જ ની વાત કરવી. ત્યાં માતાજીને જે ઓલી 5 વર્ષની જે દીકરી હતી એને એક જ ઝાટકે કુવાડાનો ઝાટકો મારી અને ધડથી મસ્તક અલગ કરી નાખ્યું અને એને જે લોહી સાઈટું આખા મંદિરની અંદર. એટલે ભાઈ એટલે આવી રીતે કરવાનું, એટલે આ બોકડા ને કુકડા ને બધું કાપવાનું હોય તો કે ઓલા પણ આ લોકો પ્રસાદી રાખો ને આ બધા ભેગા થઈશું. એટલે ભાઈ તું આ બધા ડેન્ડક મૂકી દે, કારણ કે એને શું છે હવે આમાં ઓલામાં ફોટા શૂટિંગમાં ને એમાં હવે કાંઈ હાલતું નથી, બરોબર. એટલે આ ભાઈ ખોટો મનસુખભાઈ રાઠોડનો વિરોધ કરી અને ફોટા ને વિડીયા ખોટા ખોટા ચડાવે અને અમે આવેદન પત્ર આપશું અને અમે આમ કરશું ને આમ કરશું, અમારી સમાજનો વિરોધ કરેલા. ભાઈ તારી સમાજના ઘણા બધા કામ કરેલા છે, તે કામ નથી કર્યા એટલા મનસુખભાઈ રાઠોડે કર્યા છે. અને તારે હીરો બનવું છે એમ કરીને સમાજમાં કોઈ ઓળખતું નથી. એટલે ભાઈ હીરો બનવું હોય તો હીરાની ઘંટિયા હીરાને ગહવો પડે, ત્યારે હીરો બનાય છે. કારણ કે આ મનસુખભાઈ રાઠોડનું અત્યારે શું છે, ગુજરાતમાં નહીં પણ ભારતમાં નામ છે. એટલે આ ભાઈને એમ કહેવાનો વિરોધ કરવાનો, ફોટો મૂકવું એટલે થોડુંક મારું હાલે, અને ફોટો મૂકે એટલે એને મનસુખભાઈ રાઠોડનો ફોટો મૂકે એટલે એના વ્યૂ સારા આવે, બરોબર. તો મિત્રો ખાસ કરીને આ વિડીયો સાંભળજો, આ મોટા વાળાનો. અને મારે મનસુખભાઈ રાઠોડ સાથે ફોનમાં વાતચીત થઈ છે જબરજસ્ત, એ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો. અને મનસુખભાઈ રાઠોડનો કોઈ દેવી શક્તિનો, કોઈ સમાજનો અને કોઈનો વિરોધ નથી કરતા. એ તો 18 વર્ષનું કામ કરે છે મનસુખભાઈ રાઠોડ, બરોબર. તમે એની ચેનલમાં જઈ અને જોઈ શકો છો, બરોબર. કોઈ ખોટો વિરોધ કરતા. આ તો બધા શું છે, ફેમસ થવા હાટું થઈને મનસુખભાઈ રાઠોડના ફોટા અને વિડીયા બનાવી અને મૂકેલે ફેમસ થવા હાટું કરતા હોય, બાકી આમાં કાંઈ હોતું નથી, બરોબર. તો ખાસ કરીને આ વિડીયો પૂરેપૂરો સાંભળો. મારે મનસુખભાઈ રાઠોડ સાથે વાત થઈ અને મિત્રો મનસુખભાઈ રાઠોડે જબરજસ્ત વાત કરી અને મોજ પણ કરાવી. તો આ રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય સંવિધાન. સાંભળો આગળ. હાલો, બોલો બોલો. મનસુખભાઈ મજામાં? મજા મજા. હવે આવડા 2-4 જણા દેવી પૂજક ના છે. હા આ ઓલો એક લાંબા જટિયાળો અને એક બીજો એક પેલો છે, બોલો શું નામ, કલાકાર જાનો, હા હા. એ શું દેવીઓના ડીંડા લઈને નીકળી જાય. અરે એ હવે આના હું કઈ ભાઈ કે એને એમ કે અમે આવું કરીએ એટલે તો અટાણે તો માતાજીને મોઢરજીને રોવ ને. હા, એ તો હું કઉ છું. હવે ઈ આમાં કઈ આપણે કોઈ વિશે બોલતા નથી, કોઈ સમાજ વિશે બોલતા નથી, બરોબર. ઈ કોકે છે ને મેલડી મામા એક આઈડી કોક ની હમણાં મારામાં જોયું મેં, ઓલામાં હા મારો ફોટો રાખ્યો છે હા અને એમાં મનસુખ રાઠોડ નામની આઈડી બનાવી છે અને એમાં મેલડી માં નગારી લખેલી છે. હા હા ઈ આઈડી જ આપણી નથી. હા, બરાબર બરાબર. હવે આ બુદ્ધિ વગરના ઈ આઈડી જે છે એના ફોલો કોણ છે, એમાં ક્યાં ક્યાં વિડીયો અપલોડ થયા છે, ઈ તો આને જોવું જોઈએ ને બુદ્ધિ વગરના. હા, હા એમ પણ ને. એટલે અમુક આ દેવી પૂજક નો કોઈને વાંધો નથી, પણ 2-4 જણા આ સમાજ ને સડાવે, સમજ્યા? કારણ કે પણ એમ સમાજ તમારા સડે ફોનમાં એવી નથી ભાઈ, હે એ સમાજ સડે એવી નથી. ચડજા બેટા ચૂલી મેં ગલા તેરા ભલા કરેગા, આ બલીના બોકડા મરે. એમ નહીં. હવે તમારા દેવી પૂજક ના ઘણા બધા તમે કામ કરો છો, બરોબર, ઓડી આવે છે. હવે એમાં દેવી પૂજક ના જે લોકો હોય છે, માતાજીને માનતા હોય ને બેફામ ગાળ્યું દેતા હોય, બરોબર, એ દેવી પૂજક ના માતાજીને. તો હા તમે અમુક કહેતા હોય કે ભાઈ આ દેવી પૂજક છે અને જે માતાજીને ગાળ્યું દે છે એ તમે કાપી નાખજો, એ તમે ખુદ કહો છો ને એ મારી પાસે પુરાવા પડ્યા, બરોબર. તો આવડા એમ કહી છે કે મનસુખ રાઠોડ માતાજીનું અપમાન કરે, રખા દાદાનું અપમાન કરે, પણ તો એ રખા દાદા હવે મારે આપડે રખા દાદામાં કઈ કીધું નથી. રખો દાદો મેં કીધું ભાઈ કોનો દીકરો, હા ક્યાં ગામનો, હા હા એની અટક હું, કેનો ભાણે, કેવું ગામ, આનું કઈક તો ઠેકાણું બતાવો. આ મામો રહ્યો, મામો કેનો છોકરો એ ખબર જ નથી. લ્યો કયો, હા અમુક મા બાપ વગરના જે દેવ બનાવ્યા છે. હા હવે અટાણે કોરોના દેવીના મંદિર ગાલ્યા તો હવે ઈ દેવ છે ઈ રોગ છે, શીતળાને રોગ ગાલી દીધો. ઈ બધા રોગ ના હતા ને આવડે ને દેવ ખોઈ જાય. હવે રખો દાદો હું કહું છું હાલો ભાઈ રખો દાદો, આ મારું નામ છે, મારા બાપનું નામ ગોવિંદ છે. હા
એના બાપનું નામ દાનો છે, એના બાપનું નામ જેઠો ને માયો ને મેપો ને જે હોય તે, પણ કાંઈક હોય તો ખરું કે નહીં, આ રખો કે આ ગામનો શું છે, એટલે આપણે એને ખાલી પૂછ્યું એમને ભાઈ તમે હવે રખા દાદા વિશે, હવે અને એને ફોન કર્યો એટલે આપણે કીધું નથી. હા બરાબર, અને ઈ એમ કહે છે માતાજીનું અપમાન કરે, આમ કરે, હવે એનું ક્યાં માતાજીનું અપમાન થયું છે? માતાજીનું અપમાન કરતા હોય તો ગામો કઈ પોલીસ સ્ટેશન છે, તમારે ફરિયાદ આપવી જોઈએ, એનો હા. કન્ટેન્ટ આપવો જોઈએ, ભાઈ આ રેકોર્ડિંગમાં આને ગાયર કાઢી છે. હા. હવે કોઈ દેવી છે, દેવીના નામે બોકડો કાપો તો તમે છૂટ દેવાની, આ હા બરાબર. છોકરીઓને બલિયું ચડાવો તેમાં તમે છૂટ દેવાની. હા એ એનો બે દી મતલબ પેલા ઈ લોકોના ધંધા ઉપર ત્રાપ પડી છે ને, એ જ્યોતિષકારો જે છે, આ કરણ રહ્યો ઈને અભય ફિલ્મ એટલે ઓલા દેવી પૂજક ને એમ કરીને આગેવાન બનવામાં, ઓલા સમાજ આને આ એને કોઈ સમાજનો આગેવાન બને, પણ તમે આગેવાન નો બની શકો, તમે અંધશ્રદ્ધાના આગેવાન બનાવો, તમે આખી જગતની ગાયરું ખાઓ. એને સમાજમાં કોઈ ઓળખતું નથી, સમજ્યા? એનામાં મેં બે દી પેલા એક વિડીયો જોયો હતો, એ કે બાબરામાં એ કે તમે સમાજ ભેગી કરો અને કે પરસાદીનું કે ગોઠવો કે, અને ભેગા થઈ કે બધાય કે પરસાદીનું ગોઠવા લ્યો, બોલો. એને કે આમ કર્યું ને તેમ કર્યું. હવે આ એના માણસો ઈ બધાને સડાવે, સમજ્યા? સમાજના ઈ, કારણ કે બે ત્રણ ચોપડી ભણ્યો છે ને, એટલે ઈ બે ત્રણ ચોપડી ભણ્યો હોય ઈ અંધશ્રદ્ધામાં નો હોય, ને અંધશ્રદ્ધામાં હોય ભણેલ ન હોય. તમે પણ એમાં શું છે, ઈ એના સમાજના જે હોય ને, જે માણસો ખબર ન પડતી હોય ને, જે અભણ હોય ને, એને આથા બનાવે, સમજ્યા? કે ભાઈ મનસુખ રાઠોડને તો ફોન કરી. તમે તો નથી, ઈ સેમાય હાલ્યો નહીં ને, જો ઈ નો પિક્ચર માં હાલ્યો, હા નો ક્યાંય શૂટિંગ માં હાલ્યો. હા બરાબર બરાબર. એટલે હવે એને આવડું આ ચાલુ કર્યું, નકર હવે જે એક્ટર હોય તો તમને કહું, અક્ષય કુમાર ને અજય દેવગન ને બધા ઈવડાય બધા આમાં જ ન પડી જાય આ ઓડિયો બનાવવામાં. સાચી વાત છે, સાચી વાત છે. આપણે તો એક અંધશ્રદ્ધાનું નિર્મૂળ હલાવી રહ્યા છે, તું તો હમણાં આવ્યો. પછી એને એમ હોય ને કે આજે આ મનસુખ રાઠોડ નું એને શું છે કે 1,00,000-2,00,000 સબસ્ક્રાઇબર થવા આવ્યા, અને આ એને એમ કોઈ મારું એને ઘોડે હાલી જાય, એટલે આવી રીતે કરતો હોય. હું હાલી હું કહું છું, હાલો ફોલો થયા, હા, પણ તમે માનનારા કેટલા? ના ના સાચી વાત છે. મુદ્દો સમજ્યા? હાલો એમાં તમને તમારું ક્યાંક હાલવું જોઈએ ને. અટાણ અમે હાલો, હું ગુજરું બોલું છું, તોય મને પ્રોગ્રામ તો મળે જ છે ને. તમે જોવો કે ભાઈ મારા પ્રોગ્રામ કેટલા ગામમાં હોય છે. ભાઈ એમને તમારે 1,00,000 ફોલોવર થયા કે એમ નામ તો કઈ ન થયા હોય. ફોલો થયા ને બીજા માણસો તમને અત્યારે લાઈવ માં સાંભળવા, રામાપીરના પાઠ, પ્રસાદી, ફલાણું, ભજન ને ભોજન ને લોક સાહિત્યમાં તમને સમાજ બરકે છે ને, તમારું પ્રોગ્રામ ચાલુ છે કે નથી? પણ એ તમારું તો હાલે છે, પણ તમારી હિસાબે એનું હોતા હાલે છે. એ તમારો ખાલી એક ફોટો મૂકી દે ને, તો એને ચેનલ માં અત્યારે હાલે છે. ઈ તો મેં આની પેલા કીધું, મેં કીધું તમે એની ચેનલ માં જેટલા જાગૃત નાગરિકો જો મારો ફોટો મૂક્યો છે ને, એમાં વ્યૂ મળ્યા ઈ સાચી વાત, સાચી વાત છે. ઈ ના બોલા નાગદાન પાટિયા, તમારે ફોટો મારો નાખવો પડે ને, આમાં મારી ચેનલ માં તારો ફોટો ન નાખું. હા પણ એ માનો કે હવે દેવી શક્તિ કરે છે, બરોબર, તો આ દેવીઓના નામે હું આને ખુલ્લે આમ બોલું છું, હા, કે મારી ચેનલ માં તારો ફોટો નહીં હોય. હા બરાબર બરાબર. આટાણ સુધીમાં એક નાખ્યો દ્યો, હા એની હારે જે વાત કર્યા સિવાય. હા બરાબર બરાબર. અને તું તો બીજી હારે વાત કરીને તોય મારો ફોટો નાખે છે. હા સાચી વાત છે. તેને ખબર પડી ગઈ છે ફોટો મૂકી છે એટલે હાલ છે, સમજ્યા? હાલ છે, બાકી કાઈ તું નકર ફોટો હાલ, તું જો સજ્જન હોય તો તમે એટલો બધો મનસુખ ખરાબ હોય, એનો ફોટો તારી ચેનલ માં હું કેમ રાખો છો? તમારા ઘરમાં મારા ફોટા પૂજાય છે. હા બરાબર બરાબર. તમારી ચેનલ માં મારા ફોટાની પૂજા થાય છે. હા એક વિડીયોમાં. અને હજી ભાઈ ડાઉટ કાઢ નાખો. હા બરાબર. હાલો મળદ ના દીકરા હો તો મનસુખ, મારી વાત સાંભળે, આપણે સિનિયર ભણતું ન હોય, એના ફોટા આપણા ઘરે હોય? ના ના, ન હોય. એના ઘરમાં મારા ફોટા છે કે નથી? હા યુટ્યુબ એની ઘર જ ને. હા યુટ્યુબ એક તારી ચેનલ છે. હા તારી ચેનલ માં, તારી ઓફિસ માં, તારી આઈડી માં મારા ફોટા છે. હા બરાબર બરાબર. અને મારી આઈડી માં તારા ફોટા ન હોય. હા બરાબર. એમ કઈ બાપુ, એને વટ કહેવાય. અને કાઢી નાખ, નો નાખતો ફોટો. હા બરાબર. તો પછી એનું હાલે નહીં. ફોટો નો નાખો, આપણી રામલીલા હાલે નહીં. હા બરાબર બરાબર. આરે તાગડ ધીંગા બધી બચતા. ભાઈ એમાં એવું છે, કારણ કે અત્યારે શું છે, તમારું નામ છે, બરોબર, એટલે આપણું નામ કાંઈ છે જ નહીં, મહાપુરુષોનું નામ છે કે સંતોની વાતો છે. એટલે નામ એટલે તમારું કામ સારું છે, એટલે તમારું નામ છે, સમજ્યા? જગતમાં બાકી આપણે એવા કોઈ નથી જે મહાપુરુષો મથી મરી ગયા, એની રસભારે આપણે કામ નથી કર્યું. હા બરાબર બરાબર. સંતો થઈ ગયા, બાબા સાહેબે પોતાના દીકરા તમને કોઈ બલિદાન ન દીધા, તૈયાર જગત હું તમે મોજ કરી છે. હા વીર મેઘમા એ બલિદાન દીધું. સાધુ ની અંદર એને દેવી પૂજક સમાજમાં કાનદાસ બાપુ એ તમને મોટો સંત થયો, પણ એ બધા સંતો થયા, આ બધા હું થયું, વિવાદ કર્યા અને મોટા ગપ્પા માર્યા. હા પણ એ તો હું કહું છું, કારણ કે એ કઈ આગળ મોડ થતો ને, એને સમાજને જે ખબર ન હોય ને, એને ફોન કરાવી અને આ ગાયલું દેવરાવન, જે જાતિ વિશે બોલાવરાવન, આજે મર્ડર કરી નાખવાનું, લોકેશન માંગવાની ધમકીઓ આપે. કારણ કે એના લોકોના બધાના એવા જ ફોન આવે છે, બરોબર, બીજા કોઈના આવતા નથી. હું એમ કઉ છું.
અને એ બધા એના ડીંડક હોય, હા હા એનાથી આપણે કઈ મતલબ હોય. હા, એટલે હમણાં એક મેં વિડીયો સાંભળ્યો હતો કે આવેદન પત્ર દેવું નામ દેવું ને એ બધી એમ ખોટી આવેલું હું છે આવેદન દે વિડીયોમાં ખાલી એમાં હું બોલે હીરો બનું. તમે સમજતા જેટલો મારા આવેદનો દે ને મારો જેટલો વિરોધ પ્રદર્શન કરે હા 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 તો તમારે માન લેવું કે આપણે કઈક છીએ. હા બરાબર બરાબર હવે તમારા હજારો માણસો આવેદન દ્યો, એક માણસ હાટું થઈને, તો તમારા હજારોની સામે એકલો કાફી છે. હા બરાબર બરાબર બાપુ હકડો પણ એકડો પણ હકડો. હા 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 એમ એટલે તમે આવેદનો દ્યો તો કાયદો થઈ ગઈ. કા માતાજી મઢજી માંડવો નો કર્યો. હા એ તો હું કહું એ છું. ભાઈ મારો રખો દાદો રમે, એ ભાઈ મારો રખા દાદા તું આમન શું ક્યાં ને પાછો વાળી લે મારા બાપ ના ધર્મ ના દેવા. તો એને ખબર છે કે આમાં કઈ હાલે એવું છે નહીં. હા હા ના ના સાચી વાત અમે છે. ખૂબ કરુણ તો હું કર્યું ભાઈ, મેલડીના ડાકલા વાઈ ગયા અને હા ગાયા. હા બરાબર. પણ બાપા તોય કઈ દેવી એમાં જવાબ દે ના ના નો દે નો દે. નહીં. અને અઢળમણ માંડવામાં લઈ જાય એટલે હા તમારે ભૂવા ધૂળતા બેન તો તાકાત મારી કે નહીં. હા એ તો તમારી જ હોય ને. બાપુ ખમકારો નો થાય એટલે આવું બરાબર. પણ મેલડી માં રહી દેવી પૂજક ની દેવ આપણા પૈણમાં આવે અને હા આપણે ઘરે એવડે પાણી પીતા ને તારી દેવ તો અમારે ખીરે રમસ. હા બરાબર ઈ. હે ખમા હા ખમા હું બાપ જગમાલ ખાવડિયાની મેલડી બોલું, હો હીરિયા લાસુડીની મેલડી, હો બાપ હું હા. હું એ જો ઉકળતા તેલ પી જાવ તો બાપ. એટલે પણ તમારી મેલડી અમારા પૈણમાં 3-3 કલાક રહીને તમે નળકીનું પાણી પીવામાં જ પાછા પડો. આ વાત શું છે? ના ના સાચી વાત છે. એટલે મૂળ આ બુદ્ધિ વગરના છે. તમારી દેવીઓ રહ્યું એ અમારા પૈણમાં આવે છે હા બરાબર. અને તમે નો આવો તમારી જરૂર નથી. હા એ તો બરોબર છે. અમારા જેટલા ભૂવા ધૂણે એ તમારે જો મેલડી લાલભાઈ ફૂલભાઈ ફલાણી જોગણી દીકડી પૂછડી ની બધી દેવી રહી, તમે દેવી પૂજક કહો છો કે અમારી દેવી તારી દેવી અમારા પૈણમાં આવે છે. હા બરાબર છે. હું મેલડી આદિ લગન ધૂળતો ખમા હિરિયાન મેલડી બોલું હો. જો બાલ ડાબી બોલે જમણી હોકારો કરે મારી જો આમ જો 9 મહિને 13 દીકરો તો માનજે કી તો મને ખબર, પણ મને તો ઈ ખબર પડી કે મારી કીધે દીકરા થાય. હા બરાબર. વગર ધૂણે પણ હું ભૂવો મટ્યો તો દીકરા થયા. હા એ તો એમ જ હોય ને. એ તો એટલે હવે મને નક્કી કર્યું અટાણે કોઈ હું ખમકારો કરું ને હા 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 તો ખમા હું 9 મહિને 13 દીકરો દઉં તો ઈ મારે થાય, ઈ મને ખબર પડી ગઈ કે આપણા દીકરો થાય. હા એ તો બરોબર છે. તઈ મને ખબર નહોતી. હા 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 સાચી વાત છે. એટલે હવે નથી ધૂણતો તોય દીકરા દઉં. હા બરાબર. હવે માં નો દે બાપો દે. હા એ માં કોઈ દી માતાજી કોઈ થોડા કઈ એમ કઈ આપણે માનતા રાખે કઈ મળી જાય કઈ એવી રીતે. એટલે બાપા આ ઘરની બાયુ એલા તમારી બાયુ રિયામણ જાય બીજે લઈ લઈને ગયું જાય અને તમે ઈ જોવ એક એક દીના બનાવ અને તમે આરા માતાજીને બાને લઈને કોકને હેરાન કરો ને કોકને દબ્બો. ના ના સાચી વાત છે. હમણાં કાલ પ્રમદી ઓલા પાણી માં ઓલા ભોવાયા કુવાડી મારીને છોકરીનું ગળું કાપીએ ને સાટા ઉલ્યા લોહીના મંદિર ઉપર લ્યો ન્યા કણે આવડા જાય ને. એટલે ભાઈ અમે છે ને ભાઈ આ દેવના કાળેલા ગાયન હારા હારા ભૂલેને મેં પસાડી દીધા ધૂણાઈ અમે મોટા પાપી અમે હતા એલા. હા બરાબર એ તો મને ખબર હું છે. કાળેલો ગાવ ને એટલે હારે હારે અને ઈ રુદન છે. હા હા ભલે મારા બાપની દેવી મારી ધનુર્વિધાની કોથળી તને મનાવું જી એ મારી ક્યાં વહી ગઈ મારી બારે મારા ધોળીના ધડીમલાની દેવી. એટલે ઓલા ભૂવા બેસારા ધૂણા સાચી વાત છે. પછી જરી હળવળ ને એટલે બીજો સાબકો ઉપાડીએ હા હા કે મારી રે ડાન સરે ઢોર ઓલ્યા વન વગડે વાગરિયું તણા પણ મારી કોણ રે ઝાલે એનો કાન. આજ મારી માલ સરે તારો મેલડી હે મારી આજ મારા વેરી વાગરીને મારી માલ રેઢો સરે અને મેલડી આજનો કોણ કાન ચાલે આજ બાપ આજ માલ તારો મેલડી નો સરે. એટલે એમ કરીને બાટલા ચડાવી લેવા ભૂલા તું વધારે તું છે. સાચી વાત છે. તા તો બીજો સાબકો મેં તૈયાર કરી રાખ્યો હોય હા કે મારી તારા મઢમાં જેથી ખાતર પડે મારી એની રાવું ક્યાં લઈ જાય પણ મારી તેદી મધરે જે ઠાંગાની માય આજે ઓલા મિયાણા જ ધુણાવ્યા બાપતે તો મેલડી તા તો ઓલું હરવરવાનું ચાલુ રાખે. એટલે અમે પછી છે ને અમે સાબુ ક્યાં લઈ લઈને અમે ધુણાવી ભુવેની જિંદગી બગાડી નાખ્યું કાકા. સાચી વાત છે. સાચી વાત છે. અને એવા ઝીલણિયા એવી હણિયું ગાઈ ને એટલે ભુવાના અધર કરી પછાડી હતી કે મારી શિવણા નામનો રબારી હતો અને જ્યાં જોઈને જબાઈ શિવણિયાની મેલડી બોલે. હા એટલે અમે તમને કહું એનો સાબકો કર્યો કે મારી એક નટિયા નામનો ભવાયો હતો ને બાયુના લુગડા પહેરીને જીવણા રબારીને કીધું કે જીવણા તારી મેલડી જ્યાં જોઈને હાકા પાહા મેલડી બોલે. હા પણ તારી મેલડીને કને બાપ બને એક શેર માટીની ખોટ છે. મારા લગ્ન કર્યા 13 વર્ષ થયા મારા શેર માટી નથી. હા બરાબર. કે મારા જીવણા આ તો નટિયા નામનો ભવાયો છે ને બાયુના લુગડા પહેરીને કીધું કે મને દીકરો છે પણ આને તો મારી મેલડીનો સગારો કર્યો છે પણ બાયુને તો બધાય દીકરા દે પણ જીવણા રબારી આજ તારી મેલડી બોલું કે આજ ભવાયા 9 મહિને 13 દી તારા કુકો દીકરો દઉં તો માનજે હું જીવણાની મેલડી બોલી દો. આ તો ભબકારા મડે પડવા ભુવા આધરી કરીને પસાડું. ના ના સાચી વાત છે. કે મારી આજ મારી જો મારી મેળુલા વાઘરીની દેવી હો અને મારી જો કદાચ લીમડાના પાંદડા નો ધૂણે ને તો બાપ માં આજ મારી મેલડીને ખોટી બે હો એમ કરીને આવડે ધૂણાવી અમે લીંડા કઢવી નાખ્યા. સાચી વાત છે.
અને ભૂવા પછી હવાર દવા લેવા ગયા હોય. હા સાચી વાત છે. ઓલી હાકલો મારી હોય ને પાછળ એટલે વાળા ડોક્ટર છે ને ત્યાં રાતે આખી રાત જોડે ને હવારે કે મને છે ને વાહમાં બધે દુઃખ હાકરું નાખે છે બાપ હોદી જાય. હા ના સાચી વાત છે. અને અમે પછી કહીએ એ ભાઈ મારી જીણ કુડી મેલડી રમે 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 એ ભાઈ મારી નનામી બાળકી રમે રે એ બા મારી જીણ કુડી મેલડી રમે. એમ કરીને અમે ઝીલણીયા ગાય ગયા ને આવડે ભૂકા કાઢી નાખ્યા બસારે ધૂણાવી ઓલાવી નાખ્યા. અને હવે આવડે ખબર પડી ગઈ કે મારા દીકરા ના મેં તો બારા એના માટે નીકળી ગયા કે ભાઈ બાળકોને ભણાવો. હા બરાબર બરાબર. ધૂણિયા હારું થતું હોય તો અમે ડાકલા વગાડ્યા અમારા ઘરે તો હક નો હોય. ના ના સાચી વાત છે. અમે આ મૂકી દીધું બધું એમાંથી બારા નીકળ્યા તઈ સુખી થયા જિંદગી બગડી ગઈ. હા ના ના સાચી. ના ના મારો હવારમાં બાપો ધૂણી મરી ગયો હું ધૂણ્યો આખું ઘર મેલડી ધૂણ્યા અને ભૂકા કાઢને કે તોય મારું દીકરું સુધર્યા જ નહીં ભાઈ. હા સાચી વાત છે. પણ આવડા લોકો જે બુદ્ધિ વગેરે ના છે એ ખમકારા નાખે. એલા વાણીએ ક્યાંય માંડવા નાખ્યા ને વાણીએ ક્યાંય ખભા હાકડું લઈને તોડ્યા. ના ના કોઈ ને ક્યાંય નો તોડ્યા હોય. હે ના ના સાચી નાગરો વાત. તોડ્યા. ના 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 લુહાણે માંડવા કર્યા. ના ના જેટલી બુદ્ધિ વગરની કોમ હતી એને માંડવા કર્યા ધોડ્યા. સાચી વાત છે. કેમ કે એનામાં બુદ્ધિ નહોતી. અને ઓલા તો વર્ષોથી હોશિયાર હતા ભણવામાં ધ્યાન દીધું. નટણીના છોકરા બધા કલેક્ટર ના બધા છે આવડ્યાના તો બધા શું કર્યું માતાજીના ભુવા થયા ભગત બન્યા. સાચી વાત. જો મારી વાત સાંભળો મંદિર ને જે બહાર જોવો તમે તો બધા વાટેક્યુલર બધા બેઠા છે ભિખારી ભીખ માંગવા. ક્યાંય નિશાળે એમ નહીં નિશાળે ક્યાંય વાટેક્યુલર કોઈ બેઠા. કારણ કે નિશાળે જાય બધા કલેક્ટર પોલીસ મામલતદાર બધા બને બધા સલામ મારીને ઓફિસમાં જઈને. અને આ જે મંદિરની ઘંટડી વગર વાદાવને શું થાય બધા. અને ઈ ભાઈ જો આ વખાણ એના માટે કરવા પડે કે અમે પૈસા લીધા હોય સાંભળી ગયો. હા હા હવે અમે જીના ઘરે જઈ ત્યાં કણ અમે માંડવાના પૈસા લીધા એની ઘરે વખાણ નો કરી બોલે હવાર બિલ નો દે તો અમારે શું કરવાનું. હા સાચી વાત છે. આટાણી મારી સાંભળો આપણે કોઈને ઘરે માંગવા ગયા માંગણ આવ્યા કીધું કે હરામીના પેટને તમે તો હરામનું ભેગું કરી દો એની પાસે 100 રૂપિયા તો મારી ક્યાંક નહીં. સાચી વાત છે. હા પણ વખાણ કરવા પડે એ મનસુખ રાઠોડ એ રાઠોડે દીધા રાજ અને રણબંકા રાઠોડ દિલ્હીની ગાદી ડગમગે આમ કરીને ઓલે એટલે જો એમ કરે એટલે આપણે 50 રૂપિયા દઈ. ના ના અત્યારે તમે જો આ જાગૃતિનું કામ કરો છો બરોબર સમાજમાં બધે જાગૃતિ આવી ગઈ ઘણી બધી. પણ તમે આ દાખલા વગાડો તોય તમારે ઘણું એમાંથી પૈસા આવે. પણ દાખલા ન વગે એનું કારણ છે કે જે પ્રજા બારી નીકળી ગઈ છે જે પ્રજાને એક સમજદારનો જે સૂર્ય ઉગી ગયો છે એને પાછા એમાં ગલાય નહીં નહીં નહીં. એટલે મુદ્દો કાંઈ છે નહીં. બાકી અમે તો અટાણા જીવન બાપાને સમૂહ લગ્ન હતા તો ઓલા ભાઈ ખોડિયારમાં રોજો ગાયો તો એને 5100 રૂપિયા દીધા તો દીકરીઓ માટે હતું મેં લાવો ને રોજો ગાઈ દો 5100 ને ગોદો આવીને કરતા રોજો હારો. હા ના ના સાચી વાત છે. તો ગાઈ દીધો. એ ભાઈ મારી કોણે માર્યો માનો રોજો એ ભાઈ મારી કોણે માર્યો છે માનો રોજો રે એ મારી આઈ ખોડલ નો રોજો. બસ 5100 બાપુ કીધું દીકરીઓને દિયો ને ભલે બિચારીઓ આનંદ કરે માનો રોજો ગાઈ દીધો તરત જ. ના ના ઓલો વિડીયો એક ખબરમાં આવ્યો હતો મેં આખો સાંભળ્યો તો મજા આવી. આપણે ઓલો ભાઈ એક દેવી પૂજક નો ઓલો વાલ્મીકી ની દીકરી સાથે લગ્ન કર્યા હતા. હા તો એ બીજા ને કરો મૂક્યો. પહેલે એ બીજા કોઈને કઈ વાંધો નથી. અમુક આવા હોય ને તમે અરે એ તમારા ઘરે ખાતા નથી એને દેવીનો દંડ આવે અલ્યા કઈ 4 બાય માનો કઈ કરો છે આપણી દેવી અપડાય છે એટલે આપણે મેકી રવા દે સોળીમાં દેવી નો અપડાય છે. સાચી વાત છે. આવા કરીને પોતાની એમ ને આપણે રામુદ આપણે ગૌશાળા રહી બરોબર સંત રોહિદાસ આશ્રમ. હવે ન્યા દેવી પૂજક ના ઘણા બધા નથી સેવા કરતા જમતા નથી કરતા બધું. પણ એ ભાઈ સમજદાર વ્યક્તિ હોય. આ બધા શું છે આ એ બધું આ કારણ અટણ ફાકા ફોલદારી દીકરો થાય એને કઈ તું દલિત ના ઘરે ખાધી. હા અમારા ઘરે જરી જમવા આવ્યો તો કેવું થયું બધી નાઈટ પા સારું થવું પડ્યું નકર એને મને નાઈટ બારો મૂકશે. ના ના બરાબર બરાબર તમે સમજી ગયા. એટલે અટણ નકર હમણાં કઈ વાત નકર કઈ હમણાં હું તમારા ઘરે જમું છું નકર અમે તારા ઘરે જમીએ બાકી હારા માણા હોય ને ઘરે. ના ના બરાબર બરાબર. તમારા બાયુ નવરાવી ધોરણ શોખ્યું કરી નાખો લોટ બાંધો એટલે અમે ખાઈ લઈએ. હા બરાબર. હા તમારા ઘરે કુકડા લીટા કરતા ત્યાં કણ હુગરા વેડું પીર્યું હોય ત્યાં કોણ મારા ના ના નો ખાય કોઈ નો. સાચી વાત છે. આપણે ચોખાઈ હોવી જોઈએ. અત્યારે હાલની સમયમાં તમારા ઘર બધી ચોખાઈ હોવી જોઈએ ઈ જરૂરી છે. બાકી કોઈ હોતી નથી. દહજિયત નાતાય નો હોય ને તો કે દેવી આપણે જાય કે અમે પાણી નો પીએ. આપણે અત્યારે આપણી સરકારે કીધું સ્વચ્છ ગુજરાત હા સ્વચ્છ અભિયાન સ્વચ્છ અભિયાન બસ ચોખ્ખું રાખો સારું જીવો મજા કરો. હા બરાબર બરાબર. આ તો ધૂણવામાંથી નવીરા નથી મોવાળા વધારે છે એટલા ભૂવા છે ને માતા મોવાળા હશે અંબોડા વાર્યા છે. સાચી વાત છે સાચી વાત હવે છે. અંબોડા ભાઈઓ વારે. હા સાચી વાત છે. આપણે વારવાના હોય. ના ના નો વાળે વાતો કરે અને આપણે મોવાળા રાખો ને અંબોડો નો કહેવાય. હા બરાબર. એને સોટલી કહેવાય. હા ભાઈઓ ના અંબોડા હોય અંબોડા ઈ ને થાય. હા બરાબર બરાબર. ભાઈઓ રાખણ ને સોટલા કહેવાય અને આપણે રાખેલી સોટલી. અને ભલે જો આ માળ વધારો હોય તો પછી જુનાગઢ ગયો હોય તો પછી. અરે ના મોવાળા વધારે જુનાગઢ જાય એમ નહીં કદાચ અને આ મોવાળા વધારીને એમ કે આગેવાન બની જાવ ને બધા ઓળખશે તો પછી જુનાગઢ માં બે જવાય.
અમે તો આવડે ને યાર મજા કરી ભાઈ, મેલડી ના ઝીલણિયા ગાઈ મજા કરવાનું અને મોજ જ કર્યા કરવાનું, મેલડી માના વખાણ કરવાના અને આવડા રાજી થાય. મરને ધૂણો આપણા બાપનું જાય શું? હા ના ના એ તો બરાબર. એ ધૂણો ને મરો આમાં ને આમાં, એટલે તમે બહાર નો નીકળો તો હજી કેટલાય વર્ષ પાછા રહો. હા છે ને એમાં ને એમાં રહ્યા. આ તો આ સમાજ સુધરે એટલે આપણે શું છે કે બીજા આપણી સમાજમાંથી જે આવા દૂષણો છે એ દૂર જાય અને ઈવડાય લોકો સુધરે ને એના છોકરાને ભણાવે. ના ના આપણે અમે દેવી પૂજક ના ઘણા કામ કરેલા જ છે ને. એ પણ તમે મતા નથી. આપણે દેવી પૂજકમાં જેટલા માતાજીને પૂજતા હોય એ બધા દેવી પૂજકમાં જ આવે. આપણા વાળા હોય આપણે 75% દેવી પૂજક એમ છે. નહીં, હવે મારી વાત સાંભળો, તમે આ માનો કે 20-25 ખોવડા તમે શિવરાજપુરમાં બધાને આ પ્લોટ ની બધી વ્યવસ્થા કરાવી દીધી, લાઇટ ની પાણી ની આ બધી નો અત્યારે એ હિલોલ કિલોલ નથી કરતા. કરતા હોય એમાં હું થઈ ગયું કરવાનું. એ ભલે ભલે બધાયના કાંઈ કામ વાંધો નહીં. કરવાના, આપણે જાતિ ભેદભાવ ન રખાય, રાખતા હોય ને રાખવા દઈએ એને મુબારક. ના ના એ તો બરોબર છે, પણ આ માનો કે હવે ના અત્યારે માનો ઉનાળો છે બધું બરોબર, હવે આ કોઈ રસ પીવા જાય, આ જે કોઈ ફ્રીજ હોય ને પાણી પીવા જાય, જમવા જાય. મારે સાંભળો, હા. આ દેવી પૂજક જે પાણી પી છે હા ઈ નર્મદાના કેનાલોમાં આપણા વાળા છોકરા નોકરીઓ કરે છે. હા બરાબર બરાબર, પાણીમાં ઈ બધા નળ આપણા જ છે. ખોલો, અંદર અંદર બધું પાયે પગ હોતા અંદર પીડ્યા હોય હા. અને ઈ નળ ખોલો નાન કરે પાણી જાય તો તાન દેવી કહીને ગયેલા રવા દીજે, ઓ ચા તો ઓલા હરિજન ને પાણી વાળ્યો તો હા. બધા પીવાનું બંધ ન કરી દે. સાચી વાત. ના ના આ હોટલોમાં કોણ છે દેવા આવ્યા પીરસવામાં ને ધોવામાં ને રાંધવામાં કોણ છે? કોઈ વીઆઈપી આવે બનાવે? એમાંય નથી. આ અત્યારે પાણી પુરવઠાની વાત કરો, હા. સ્કૂલમાં જે મધ્યાહન ભોજનમાં આપણા જે કઈ હા છોકરા આપણો માટે છે, આ એક હોય જ. ત્યાં હા તમારા છોકરા ખાય જ છે તો કા તમારી દેવીએ ન કીધું કે લ્યા ન્યા જમતા નહીં હો બટાટાનો શાક, લ્યા તો કોઈલ્યા નીસી કોઈલે ચીના બચારા રાંધે લે. ભાઈ એમાં હું સરકારે આપણા વાળાને એમાં રાંધવા મૂક્યા છે ને પાછા. અલે ભાઈ ન્યા સરકારમાં આમાં બધું એવું હોય ને ભાઈ, ન્યા હા. આગળ સ્કૂલમાં કોઈ શિક્ષણ જુદું આપ્યું? ના ના એ બધે હરખું જ આપ્યું, બધેનો પાઠ એક હરખો જ હોય. એના ઘર પૂરતા લાકડા ઉભા કરેલા છે ને એને ઘરે ને ઘરે હાથી બને ઘરે ને ઘરે પગે લાગે, ઈના ને ઈના અંગૂઠા ધોઈને પાણી પીજ ભાઈ. હા બરાબર બરાબર. અમે પવિત્ર, અમે ઊંચા. હા હા હવે અમારી મારી પડખે ઉભા રહી ગયો છે ને કરણ સાથળિયાને કે હું આ ઊભો ને મારી પડખે ઉભો રહી જાય છે, જોઈ તું રાજા લાગે છે કે હું? ના ના સાચી વાત છે. એમ કઈ મોવારા વધારે રાજા થોડું થાય? બાપુ બંદૂક રાખે બારવટીઓ નો કરે, મૂછું રાખે બાપુ નો બનાવ્યો. હા સાચી વાત છે, સાચી વાત છે. હા એ સકલા બાજ નો બને બાપુ. હા હા હા. એ બાજ બનવું હોય તો તમે કહો એમાં કાઈ ન હોય ભાઈ. પણ એમને હારા હારા મુશાળા છે તો એ ફોન નથી કરતા તમને. હા એમ. એમ કે ઈ આવડી હોય અલબેલી છે ને બાપા કોઈ કદી ને પૂછે કાગડા, એમાં કદાચ આવડ્યું લૂબો જુબો ભરી હોય ને ભાઈ તો હા. એનો કોઈ ભાવ ન પૂછે. હા બરાબર બરાબર. હા એમ હોય બાપા. ના ના સાચી વાત છે. કે ભાઈ જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, પણ હા. ઓલી આવડી હોય અલબેલી બાપુ કોઈને પૂછે કાગડા, ઈ આવડ્યું કેવાય, તમારો કોઈ ભાવ પૂછે. ભાવ પૂછે નહીં. હા પણ જેની સુગંધ ફૂલાતી હોય ને તો એને ચૂલે ચડવું પડે બાપા. પણ એને પરાયણે આમાં શું છે ઓલું ફેમસ થવું સમજ્યા? ભાઈ એમાં એમ નથી થવાતું ભાઈ. હા એમ સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ દુનિયામાં સંતપણા બાપા ક્યાંય નથી મફતમાં મળતા. હા. એમ એને જો સંતપણા મેળવવા હોય અને તમારે જો સંત બનવું હોય તો સાધુનો સંગ કરો. પણ એને પણ ભલે ને ફેમસ થવું, એને એક એની સમાજનું એક પણ કામ નથી કરેલું એને. ભાઈ તમને હું વાત કરું, એમાં હા. એવું છે કે એને એક જાતિના નશા ચડ્યા હોય હા. એટલે એની રીતે એ કે અમારી દેવી શક્તિ ને ફલાણું ઢીકડું ને પૂછડું, આમાં કોઈ એને ના પાડે નહીં. નહીં. તમે તમારા ઘરે કોઈ પણ વસ્તુ કરો તમને કોઈ ના પાડતું હા નથી, એ તો પણ બરોબર છે. આપણો વિરોધ જે છે એ બલિ પ્રથાનો છે કે દેવીના નામે કોકની છોકરીઓને ઉપાડી જાવ, હા. દેવીના નામે તમે પ્રેમ કરો. આ સાચી વાત. બધી જે કાંઈ અંધશ્રદ્ધાના જે લાકડા છે એની આપણે અવાજ ઉઠાવવો એ આપણી ફરજ બને છે. હા. અને એમાં આવેદન દીધે કે અરજીઓ કરીએ કાંઈ થાય નહીં. નહીં. બાપા કોર્ટ બેઠી છે, પોલીસ બેઠી છે, કલેક્ટરો બેઠા છે, ઈ જે અધિકારીઓ છે એને વિરોધ જેનો કર્યો છે એનું રેકોર્ડિંગ આપવું પડે, એ બધું થાય. હા બરાબર બરાબર. તમારે મારી વિરુદ્ધમાં કઈક દેવું તો કઈક એવા પુરાવા તો દેવા પણ એમાં એવું છે જો એને જે લાકડા ઉભા કર્યા છે ને એ બધાને ફોન કરાવે છે ને દેવી પૂજક ને જે ખબર ન પડતી હોય બરોબર, હવે એ સમાજ વિશે બોલે છે, મારી નાખવાની ધમકી આપે છે, મર્ડર કરવાની વાતો કરે છે બરોબર. ઈ મારા ભાઈ ઈ એને મર્ડર કરવાની વાતો ઈ હવે મકોડો માર્યો ન હોય, પણ મૂળ શું છે કે આ લોકોને એવી એક એની ધાક જમાવવા માટે અમે કઈક છીએ. હવે તમે એટલા બધા જો કદાચ તમે આવું બધા કર્યા હોય તો અટણ ગામની બારે ગામના સરપંચો તમે હો વાર પ્લોટ જ ન દઈ દઈએ. તમારી જ્યાં સોસાયટી નો હોય કાકા એક બાજુ તમે રાખ્યા ગામો ગાયબ. ના ના સાચી વાત છે. અમારે અહીંયા નથી આ જસદણમાં બધા નદીના કાંઠે છે એમને. સુરતમાં ઓલા બેન હતા અને એને દેવી પૂજક ના મકાન દીધું નતું, તેમાં તો ઓલા દીપક ચુડાસમામાં તો કેસ નો થયો એટ્રોસિટી નો. હા હા હા. ઈ બેન ને મદદ આપણે કરી હતી. હા એ તો મને ખબર છે ને કે ભાઈ તમે એને ન રાખ્યો, કેમ કે એને બધીની હારે ભળવાનો બધાનો અધિકાર છે. હા. કેમ કે બંધારણમાં આજે મારી બાજુમાં દેવી પૂજક ના મકાન દેવાનું હોય કે મારે વિરોધ ન કરાય. ના ના સાચી વાત છે. મારે એને કહેવાનું હોય મારી બાજુમાં મકાન બનાવે રે, તું અમારી હારે રે, બધાની હારે રહ્યો. પણ અમે જે રેવી છે ને અમારે દેવી પૂજક નું જ મકાન છે લ્યો.
આ તો રહેવાનું, એને સુધારવાના, થોડાક સમજાવવાના કે ભાઈ હા. આવું નહીં કરવાના. મારી વાત સાંભળો, આવડા બધા એટલું બધું બળ કરે છે, અમારા ગામમાં 150 મકાન છે, કાંઈ કઈ બોલતા નથી. સાચી વાત છે. ઈ ઓળખે છે કે આ સમાજને ઉપયોગી માણસ છે. હા. તમે તો સમાજના ઠેકેદારો ને દલાલો બનવા હાટુ થઈને પણ બીજી એમાં સમાજ- એવું છે, મારી વાત તમારી સાંભળો, સમાજને રાજી કરવા હાટુ થઈને તમે બળ કરો છો. એમાં બાકી શું છે? તમે સમાજના ઉદ્ધાર કરવા માટે થોડા લડો છો. એમાં હું આ ભાઈને ખબર ન હોય ને કે ગામડામાં શું છે, જે દેવી પૂજક નો સપોર્ટ દલિતો નો છે, બરોબર. હવે એને તો શું છે ને, સિટીમાં એક ખોડું હોય એટલે એને કઈ ખબર ન હોય ને કે ગામડામાં શું થતું હોય એમ. કારણ કે વધારે સપોર્ટ દલિતો નો જ છે આવડા દેવી પૂજક નો. અને આપણે તો રાખવાનું જોઈએ ને, આપણે કોની હારે કઈ હતો હતો. ના, ના. આપણે ક્યાં કોઈ આપણા વિરોધી છે સાહેબ, પણ હવે મુદ્દો શું છે કે ઈ દેવના નામે જે કઈ આમ બાહુબલી બનવા જાય હા, તો હા. ઈ આમાં ભેગું થાય એવું નથી સાહેબ. હવે તમે તો બધા નાના પડો, હવે અમે હારા તમે લોકો મોરે જો બથો બેઠાવતા હોય અને તો હવે દેવીઓ હારે મહિષાસુર તરીકે બેઠા હોય સાચી વાત, સાચી વાત છે. અને અમે ભગવાનના રખોપા અમે કર્યા છે. ના, ના, બરાબર, બરાબર. તમે કોઈના રખોપા નથી કર્યા. રામ ભગવાનના રખોપા અમે હનુમાનના વાંદરા બલીન સુગ્રી થઈને અમે ભેગા આલ્યા. સાચી વાત છે. તમે કોઈની ભેગા આલ્યા નથી. હા, હા, હા. નવઘણ ને બસાવવા ગયા તો અમે ભેગા આલ્યા અને અમે બરાબર. મરાણા. હા, હા. તમે જોવું એક એક ઇતિહાસ સંભાળે સમજી લે ઈ. હા, સાચી વાત છે. એને શું ખબર હોય કે તમે શું કર્યું, અને સંતોની ઇતિહાસમાં નામ લઈ લ્યો. હા, આપણામાં સંતો થઈ ગયા. દેવી પૂજકના ઘરે ભજનના પ્રોગ્રામ હોય તો એને દલિતના એના ઘરે નામ લેવું પડે. હા, ભીમ સાહેબ નું લેવું પડે, શિવણ નું લેવું પડે, રોહિદાસ નું લેવું પડે, કેમ કે ભજન છે ઈ સનાતન ધર્મના સંતોના થયા. અને બધા સાહેબ થઈ ગયા એમ. હા, ત્રિકમ સાહેબ. સંતોની જે વાતું છે. અને સંત મતમાં થાવો તો દેવી પૂજક ક્યાં રહ્યા? હા, હા, સાચી વાત, સાચી વાત. હા, એ સાધુની જાત ના હોય. બરાબર, બરાબર. એ તો સાગર કહેવાય સાહેબ, એમાં કઈ બીજી ઘટે તો. પણ હવે આ બધા લુખી બારે હોય ઈ આવા કરતા હોય, પણ આપણે એમાં પડવાનું નહીં. આપણે તો હું તો ધ્યાન જ દેતો નથી ભાઈ. ના, ના, એ તો બરાબર છે. અટાણે આ એક જ ઓડિયો મૂક્યો, બાકી નકર અટાણે દીકરીઓને કોઈને વાંધા વટા ને એવા બધા હોય પ્રોબ્લેમ વાળા બિચારાના ઓડિયા મૂકી અને એને થોડો થાય મદદ કરી. પણ આમાં શું હોય, કારણ કે આ મનસુખભાઈ નું અત્યારે નામ છે એટલે આનો કઈ વિરોધ કરવી એટલે કે અમારું થોડુંક નામ બને ને એવી રીતે આવ્યો તો તમારા ફોટા ને બોટા મૂકી વિડિયો વાયરલ કરતા હોય. વિરોધ કર્યાથી નામ નથી બનતું. ઈ તો કામ હોય તો બોલે, કામ બોલે ભાઈ, નામ ન બોલે. હા, ના, ના, સાચી વાત છે. આજ મારા ઘરે રોટલો ન હોય ને આ કોક આવે એના દેવી પૂજક આવે તો એને આપણે નાસ્તો કરાવી, કેમ કે તમે અમારા જ છો, અમારે તમારાથી થોડો વાંધો છે. અને તમારી ચેનલ માં એક વિડિયો રહ્યો ઈ બધા દમ વાળો છે એમ. તમે એમાં વ્યૂ જો, એની અંદર માણસો કોમેન્ટ કરે છે જો. સાચી વાત છે. અને તમારા તો વિડિયો લગભગ ઓછામાં ઓછા મને એમ લાગે 200, 250, 300 જણા મુકતા હોય તો ના નહીં, એટલા જ ખાલી મારા ધ્યાનમાં છે, બાકી બીજા મુકતા હોય છે અલગ. મૂકે છે ભાઈ. આમાં હું આ જગત સાંભળે છે ને ઈ મહત્વની વસ્તુ છે. આવડા વિચાર કરે ભાઈ તમે ચેનલ ના પૈસા કમાવો, મારી ચેનલ મોનોટાઈઝ જ નથી લ્યો. હા, એ તો બરોબર છે. આ બીજાની બધાની મોનોટાઈઝ ચેનલ છે, બધા ચેનલ વાળા અમે કોઈને કોપીરાઈટ નથી આપ્યો કે આને હું કામ મૂકવા દે. ભાઈ અમને હવે તમને વાત કહો, આ બીજા દેશ આગળ છે બરોબર, લંડન, આફ્રિકા, જે આપણે અમેરિકા, હવે જો ઈ દેશ આગળ છે બરોબર, બધા બુદ્ધિશાળી છે, છતાં જો તમારામાં ફોન આવશે કે નથી આવતા? આમાં બધી હું વિચાર શ્રેણી જેના વિચારમાં ઊંચા હોય ને એને કાંઈ પ્રોબ્લેમ નથી. આના વિચાર નીચા છે ભાઈ. હા, બરાબર, બરાબર. આ મુરાના પતિકા કહેવાય. આ કઈ શોરૂમ માં ન વેચાય, આ બધું રેકડીયું વેચાય. હા, સાચી વાત છે, સાચી વાત છે. તો માખ્યું છે ને રીંગણામાં બે તેને કોઈ ઉડાડે નહીં, પણ જો સોનાના સાબડે બેઠી હોય ને તો એક માખી 5000 ની થાય. સાચી વાત છે. હા, ના, ના. હા, કેમ કે આ તો બેવા માથા આધાર હોય. તમે કોની ભેગા બેઠા છો ઈ તમારી વેલ્યુલેશન થાય બાપુ. હા, હા, સાધુડા મેં તો તેરો સંગડો ને છોડું મેરે લાલ. હા. એવો સંગ પકડવો છે કે એમાં કઈ બીજી વાત ન આવે. આ તો બધા કાકીડા કહેવાય, ડોલરિયા. હા, ભલે સાચી કાંઈ વાંધો વાત. નહીં. હવે હું અત્યારે કાર્યક્રમમાં છું ભાઈ, ભલે, પછી ભલે. આપણે વાત કરશું. એ ભલે, ભલે, ભલે.